નવસારી જિલ્લાની બિલીમોરા નગરપાલિકાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે તમામ પક્ષો દ્વારા ચૂંટણી પ્રચાર પણ શરૂ કરાયો છે। બિલીમોરા નગરપાલિકાની ચૂંટણી માટે ગુજરાત ફર્સ્ટની ટીમ પણ અહીંયા પહોંચી અને એક રિપોર્ટ તૈયાર કર્યો છે। અહીંયાના લોકો આખરે શું કહી રહ્યા છે, અહીંયા આખરે કેવા વિકાસ કાર્યો થયા છે, આવું જોઈએ। જિલ્લાની બિલીમોરા નગરપાલિકાની ચૂંટણી આવનાર 16 તારીખે યોજાનાર છે ત્યારે ફોર્મ ભરવાની પણ પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે અને ઉમેદવારોએ પોતાનો પ્રચાર પણ જોરશોરથી શરૂ કરી દીધો છે। ત્યારે બિલીમોરા નગરપાલિકાના વોર્ડ નંબર 9ના જે લોકો છે તે લોકો સાથે જ આપણે વાત કરીશું। જી, અત્યાર સુધી જે નગરપાલિકામાં શાસન હતું એ શાસન કેવું રહ્યું અને હવે પછી કેવું શાસન આપ ઈચ્છી રહ્યા છો? બિલીમોરા નગરપાલિકામાં 2018માં જ્યારે નગરપાલિકાનું ઇલેક્શન થયું ત્યારે બિલીમોરા નગરપાલિકામાં 21 ભાજપની ભારતીય જનતા પાર્ટી પણ ચૂંટાયા અને 13 જેટલી અપક્ષ હતી અને 2 કોંગ્રેસ હતી। ત્યાર પછી 2 વર્ષ વહીવટદાર રહ્યો અને પછી અત્યારે જ્યારે આતુરતાનો અંત આવી ગયો છે બિલીમોરામાં અને ઇલેક્શન જાહેર થઈ ગયું છે। આજે દરેક વોર્ડમાં પ્રચાર પણ ચાલુ થઈ ગયો છે। આ 9 વોર્ડ નંબર 9 છે અને એમાં જ્યારે 4 અપક્ષના પેનલ પર ચૂંટાયેલા હતા। હવે બધા જે વોર્ડના લોકો છે એ લોકો ઈચ્છે છે કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જ આ વોર્ડમાંથી ચૂંટાય અને ભાજપની સરકારે જ્યારે આટલા સરસ કામો કર્યા છે બિલીમોરામાં તમને કહું તો એક મોટામાં મોટો પ્રશ્ન ટ્રાફિકનો હતો અને આજે તમે જો બિલીમોરામાં ઓવરબ્રિજ બની ગયો છે, દેવસરનો ઓવરબ્રિજ બની ગયો છે રેસરાવાળો, તો એનાથી એ લોકો એટલા બધા સંતુષ્ટ છે કે આજે ટ્રાફિકનો સમસ્યા થઈ ગયું, ઉકેલ આવી ગયો છે અને બિલીમોરામાં એટલા સારા વિકાસના કામો થયા છે એટલે પ્રજાજનો એવું ઈચ્છે છે કે અહીંયા ભારતીય જનતા પાર્ટીની સરકાર બનવી જોઈએ। લાસ્ટ 5 યરથી અમારા વોર્ડ નંબર 9માં અપક્ષની પેનલ જીતેલી હતી, તો ઘણા ખરા કામો એવા અટકેલા છે અમારા એરિયામાં। તો અમે એવું ઈચ્છે છે કે આ વર્ષે અમે ભાજપની પેનલ લાવીએ જેથી કરી ઘણા ખરા અમારા કામો અટકેલા છે તે પૂર્ણ થાય। જેમ કે ગટરનો પ્રશ્ન છે, પાણીનો પ્રશ્ન છે, રેલનો પ્રશ્ન છે, ઘણા એવા પ્રશ્ન છે જેનો ઉકેલ આવતો નથી અપક્ષના પેનલે, જેથી કરીને અમે એવું ઈચ્છીએ છીએ કે આ વર્ષે અમે ભાજપની પેનલને લાવીએ। ઓવરઓલ જોઈએ તો બિલીમોરા નગરપાલિકામાં ભાજપનું શાસન હતું। આખા બિલીમોરામાં જો વિકાસનો એ જોઈએ તો આખા બિલીમોરામાં વિકાસ ખૂબ થયો છે, પણ વોર્ડ નંબર 9ની અંદર અપક્ષ ઉમેદવારો છેલ્લા 5 વર્ષમાં ચૂંટાવાના કારણે વોર્ડ નંબર 9માં વિકાસના કામો અધૂરા રહ્યા છે। અધૂરા કામોને પૂર્ણ કરવા, નવા કામોનો વિકાસ કરવો માટે અમે ભાજપની પેનલને જીતાડવા માટે આવ્યા છીએ। અમને રેલનો પ્રશ્ન વધારે પડતો રહી છે, એના લીધે અમે એવું વિચારીએ છીએ કે આ વખતે એમ ભાજપની આખી પેનલ આવે તો અમારા બિલીમોરાનું કામ સારી રીતે થાય। ગયા 5 વર્ષના શાસનથી અપક્ષ આવ્યું તેનાથી અમે કામથી જરાક પણ સંતુષ્ટ નથી। દેસરા રાવલ સ્ટ્રીટમાં જે ગન્નારું છે એમનો કોઈ પ્રશ્નનો ઉકેલ આવ્યો નથી, છતાં રેલમાં પણ તકલીફ પડે કોઈ જોવા પણ નથી આવતું, કોઈ મદદ કરવા પણ નથી આવતું। એટલા માટે હવે પછી જે ઉમેદવારો ઊભા રહ્યા છે અને મોદી સાહેબ આપણે આટલું બધું જો પ્રગતિ કરતા હોય તો આપણે બી એવું ઈચ્છીએ કે આ પેનલ પણ સાથ સહકાર આપીએ, આપણે એ લોકોને જીતાડીએ। આ વર્ષે અમે ભાજપને લાવવા પર જ છીએ। જો ભાજપ આવે તો અમારા જે બાકીના પ્રશ્નો છે તે હલ થઈ શકે અને અમારા જે ઉમેદવારો છે તે એકદમ સંક્ષેપ ઉમેદવારો છે એ જીતી બી જશે। ગયા વખતના અપક્ષના ઉમેદવારો પેનલ આવી હતી અને ઘણા એવા કામ બાકી છે જેના કોઈ નિરાકરણ આવ્યું નથી। એવા ઘણા બધા કામો છે, ગટર છે, અમારા વોર્ડ નંબર 9માં સફાઈ છે, એવા ઘણા બધા પ્રશ્નો છે જેનો કોઈ સોલ્યુશન થયું નથી। આ વખતે અમારી ઈચ્છા છે કે ભાજપના ઉમેદવાર આવે અને અમારા વોર્ડ નંબર 9ના તમામ કામ કરી આપે। ગઈ ટર્મમાં અપક્ષ અને ભાજપનું જે શાસન હતું તેની જગ્યા ઉપર આ ટર્મમાં જે છે તે ભાજપનું જ શાસન પૂર્ણ બહુમતીથી આવે તેવું તેઓ ઈચ્છી રહ્યા છે। સ્નેહલ પટેલ, ગુજરાત ફર્સ્ટ, નવસારી। બિલીમોરા નગરના લોકો સાથે ચર્ચા કરતા અનેક મુદ્દાઓ જે છે તે આ ચૂંટણીમાં અસરકારક રહેનાર છે, જેમાં મુખ્ય મુદ્દાની જો ચર્ચા કરવામાં આવે તો ગટર, પાણી, રસ્તા સહિતના મુખ્ય મુદ્દાઓ છે। સાથે જ બિલીમોરા નગરપાલિકા જે છે તે 2 વિભાગમાં વહેંચાઈ છે, પૂર્વ અને પશ્ચિમ, અને પૂર્વ વિસ્તારનો જે છે તે વિકાસ થવા પામ્યો છે, જો કે પશ્ચિમ વિસ્તારના જે લોકો છે તેઓ વિકાસથી વંચિત રહ્યા હોવાનું પણ જે છે તે બહાર આવ્યું છે। ત્યારે હવે ગણતરીના દિવસો બાકી છે મતદાનને, ત્યારે મતદારો ફરી એકવાર બિલીમોરામાં કોને સત્તા ઉપર બેસાડશે તે તો હવે આવનારો સમય જ બતાવશે। સ્નેહલ પટેલ, ગુજરાત ફર્સ્ટ, નવસારી।